Hello students, in this lecture we will learn about servlet programming. So first of all જોઈએ what is servlet. તો ઇન્ટ્રોડક્શનમાં જેને કીધેલું છે servletની ડેફિનેશન જે રીતે આપણે જાવાના બીજા ક્લાસ બનાવી છીએ સેમ એવી જ રીતે આપણે servletના ક્લાસ પણ બનાવી શકીએ. અગાઉ તમે સ્ટડી કરી ગયા હશો એપ્લેટ. ઓકે, જેવી રીતે તમે એપ્લેટ ગ્રાફિકલ માટે યુઝ કરતા એવી જ રીતે અહીંયા servlet પ્રોગ્રામિંગ માટે યુઝ થાય છે અને આમાં વધારે ને વધારે તમે લોજિકલ પ્રોગ્રામ રન કે જનરેટ કરી શકશો. If we want to do server-side programming with Java, we need to go for servlet. servlet શેના માટે સ્પેશિયલી યુઝ થાય છે કે તમારે સર્વર-સાઇડ પ્રોગ્રામિંગ કરવા છે ત્યારે. If we want to run servlet, we require the web container to execute the servlet file. હવે servletને રન કરવા માટે શેની જરૂર પડશે? વેબ કન્ટેનર. વેબ કન્ટેનર ઇન ધ સેન્સ આપણે કહી શકીએ કે કોઈ એક એવું સર્વર જે આપણી પાસે પીસીમાં ઇન્સ્ટોલ હોવું જોઈએ. સર્વરની સાથે સાથે એક બ્રાઉઝર પણ જોશે. અહીંયા આપણે ક્યુ સર્વર યુઝ કરશે? ટોમકેટ નામનું સર્વર. જે રીતે તમે ટોમકેટ એપાચે અને એસક્યુએલ યુઝ કરી ગયા એ જ રીતે સેમ ટોમકેટ યુઝ કરવાનું છે. હવે servletની જરૂર શું કામ પડી? In the early days, CGI was used to write the server-side scripting. અગાઉ પણ સર્વર સાઇડ પ્રોગ્રામ થતા જ પણ એના માટે યુઝ શું થતું? CGI, કોમન ગેટવે ઇન્ટરફેસ. હવે એમાં પ્રોબ્લેમ શું આવ્યો હતો? When user request for something, server needs to create the different process for each and every request. જેટલી વાર યુઝર રિક્વેસ્ટ કરશે એવરી ટાઈમ ન્યૂ એની રિક્વેસ્ટ જનરેટ કરવી પડશે. હવે એના માટેનો ડિસએડવાન્ટેજ ઓવરકમ કરવા માટે જે ઇન્ટ્રોડ્યુસ્ડ થયું એને કીધું સર્વલેટ. કે સર્વલેટ શું કરશે કે દર વખતે નવી નવી રિક્વેસ્ટ જનરેટ નહીં કરવી પડે. સપોઝ તમે એક પ્રોગ્રામ રન કરો છો તો જેટલી વાર તમે રન કરો એટલી વાર એના પાછળ કંઈક બેકગ્રાઉન્ડ પ્રોસેસ થતી હોય, મતલબ કે એનો લોડ છે એ વધી જાય. હવે સેમ ડિસએડવાન્ટેજને ઓવરકમ કરવા માટે શું કરેલું કે જેટલી વાર રન થાય એટલી વાર પ્રોસેસર ઉપર એક જ વાર લોડ આવે. ઓકે, મતલબ કે એના જે અલગ અલગ શેલ ક્રિએટ થતા હોય બેકગ્રાઉન્ડમાં એ ક્રિએટ નહીં થાય, જેથી કરીને શું થશે? પરફોર્મન્સ ફાસ્ટ થશે અને પ્રોસેસર ઉપર લોડ છે એ ઘટી જશે. અહીંયા જે તમને ગ્રાફિક્સ આપેલા છે શેના છે? CGIના. ઓકે, આ ફ્રેમવર્ક તમે જોશો તો એ CGIનું છે કે જેટલી વાર યુઝર રિક્વેસ્ટ કરે છે એવરી ટાઈમ સર્વરમાંથી શું જનરેટ થશે? CGI સેલ. જેટલી રિક્વેસ્ટ હશે દરેકના અલગ અલગ CGI સેલ જનરેટ થશે. ઓકે, અને પ્રોસેસર ઉપર લોડ છે તમે જોઈ શકો છો કે ખૂબ જ વધારે છે. તો આ સેમ એના ડિસએડવાન્ટેજ જે કીધેલા એ જ અહીંયા રાઇટ ડાઉન કરેલા છે. નંબર ઓફ ક્લાયન્ટ ઇન્ક્રીઝીસ, ઇટ ટેક્સ મોર ટાઈમ ફોર સેન્ડિંગ રિસ્પોન્સ. ઓકે, એક કરતાં વધારે ક્લાયન્ટ હોય તો એનું પ્રોસેસર છે રિસ્પોન્સ કરવામાં બહુ વાર લગાડે. ફોર each request it start a process and web server is limited to start processes. Uses platform dependent language. Only few languages જ એ યુઝ કરી શકતું હતું CGI. કેવી લેંગ્વેજીસ? પ્લેટફોર્મ ડિપેન્ડન્ટ. ઓકે, કે જે એક જ પ્લેટફોર્મ ઉપર રન થતી હોય. હવે જે આ ડિસએડવાન્ટેજ જોયા એને ઓવરકમ કરવા માટે સર્વલેટની જરૂર પડી. તો કેવી રીતે એના એડવાન્ટેજીસ ઇન્ક્રીઝ કરેલા સર્વલેટના? પહેલું તો કે પરફોર્મન્સ ફાસ્ટ થઈ ગયું. શું કામ? તો સૌથી પહેલાં એનો ડાયાગ્રામ જોવો. જેટલી રિક્વેસ્ટ આવે છે બધાના જસ્ટ એક એક થ્રેડ એ જનરેટ કરે છે, નહીં કે સેલ. ઓકે, થ્રેડ મીન્સ સ્મોલ પ્રોસેસ અને ઓલામાં આખા સેલ જનરેટ થઈ જતા હતા CGIમાં. જ્યારે અહીંયા વેબ સર્વરની જરૂર પડશે, ખાલી સર્વરને પણ વેબ સર્વરની. અને વેબ સર્વર શું કરશે? જેટલી રિક્વેસ્ટ આવે છે એની એક નાની નાની પ્રોસેસ જનરેટ કરી દેશે અને આનાથી ફેર શું પડશે? પ્રોસેસરનો લોડ છે એ ઘણો બધો ઘટી જશે. હવે આ જ એડવાન્ટેજીસ અહીંયા આપેલા છે કે બેટર દેન CGI બીકોઝ નોટ નેસેસરી ટુ ક્રિએટ સેપરેટ પ્રોસેસ ટુ હેન્ડલ ઇચ ન્યૂ રિક્વેસ્ટ. ઓકે, જેટલી રિક્વેસ્ટ છે એને હેન્ડલ કરવા માટે એક અલગ અલગ પ્રોસેસની જરૂર નથી. સેકન્ડ છે પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટ. જે અહીંયા એનો ડિસએડવાન્ટેજ હતો કે પ્લેટફોર્મ ડિપેન્ડન્ટ હતું, જે અહીંયા શું કરી દીધો? ઓવરકમ ઇન્ડિપેન્ડન્ટ. ઓકે, પોર્ટેબિલિટી. ગમે તે તમે ઓપરેટિંગ સિસ્ટમ ઉપર એને રન કરી શકો. થર્ડ વન છે સિક્યોર બીકોઝ ઇટ યુઝીસ જાવા લેંગ્વેજ. જે જગ્યાએ જાવા આવતું હશે એ જગ્યાએ ઓલમોસ્ટ સિક્યોરિટી તમને પ્રોવાઈડ થતી જ હશે. એન્ડ ફોર્થ વન છે રોબસ્ટ. સર્વલેટ આર મેનેજ્ડ બાય JVM સો નો નીડ ટુ વેરી અબાઉટ મેમરી લીક. કોના થ્રુ એમ મેનેજ થાય છે? JVM, જાવા વર્ચ્યુઅલ મશીન. કે એની સિક્યોરિટી કોઈ પણ બીજી જગ્યાએ લીક થઈ શકશે નહીં. ઓકે, હવે જે રીતે આપણે આ સર્વલેટનું ઉપર એના એડવાન્ટેજીસ ડિસએડવાન્ટેજીસ જોઈ ગયા, હવે અહીંયા
સ્ટાર્ટ કરે છે સર્વલેટનું થોડું ઘણું પ્રોગ્રામિંગ માટે કોઈ પણ તમે જાવા યુઝ કરતા હો ત્યારે એના કંઈક ને કંઈક ક્લાસ યુઝ થતા હોય, કોઈક ને કોઈક પેકેજીસ યુઝ થતા હોય, ઇમ્પોર્ટ કરવા પડતા હોય. ઓકે, તો અહીંયા તમને પ્રોગ્રામિંગનું થોડું ઘણું નોલેજ છે કે સર્વલેટનો તમે કોઈ બી પ્રોગ્રામ કરશો એના માટે આ બે પેકેજ કમ્પલસરી રાઇટ ડાઉન કરવા જરૂરી છે. javax.servlet અને javax.servlet.http બે પેકેજીસ છે, અલગ છે, બિકોઝ આ પેકેજ છે એ ઓનલી એચટીટીપી રિક્વેસ્ટને જ હેન્ડલ કરશે, જ્યારે અહીંયા છે એચટીટીપી સિવાયની રિક્વેસ્ટ હેન્ડલ કરશે. ઇન ધ સેન્સ કે આ બે પેકેજીસ રાઇટ ડાઉન કરવા કમ્પલસરી છે. એચટીટીપીનો પ્રોગ્રામ હોય કે ન હોય, આ બંને પેકેજ છે એ કમ્પલસરી છે. હવે ફર્સ્ટ જે પેકેજ તમને આપેલું છે javax.servlet, ઓકે, એના જેટલા ક્લાસ છે તમને અહીંયા 10 થી 11 ક્લાસના ઇન્ટરફેસ આપેલા છે. ઇઝ હેવિંગ ફોલોઈંગ ક્લાસીસ એન્ડ ઇન્ટરફેસીસ. ઓલ ધીસ ક્લાસીસ એન્ડ ઇન્ટરફેસીસ આર શોન ઇન ફોલોઈંગ ફિગર. જે અહીંયા ક્લાસ આપેલા છે સેમ ક્લાસનો અહીંયા તમને ફ્રેમવર્ક આપેલું છે, ઓકે, ડાયાગ્રામ આપેલો છે. જોઈએ સર્વલેટ ઇન્ટરફેસ છે, સર્વલેટ કન્ફિગ છે. જેવી રીતના ઇન્ટરફેસ અને ક્લાસ હશે બધાને અહીંયા તમને એક એક લાઇનની ડેફિનેશન આપેલી છે કે મેઇનલી સ્પેશિયલી શેના માટે યુઝ થાય છે. સર્વલેટ ઇન્ટરફેસ છે તો એ મેઇનલી એની લાઈફ સાયકલ બનાવવા માટે. એ જ રીતે સર્વલેટ કન્ફિગ ઇન્ટરફેસ છે તો એ ક્યાં ઇનિશિયલાઇઝેશન પેરામીટર છે કે કન્ફિગરેશનના સેટિંગ કરવા છે એના માટે ઇન્ટરફેસ યુઝ થશે. થર્ડ વન છે સર્વલેટ કન્ટેક્સ્ટ. તો જે જગ્યાએ તમારે પાથ જોવું છે કે આપણો ક્લાસ ક્યાં પાથ ઉપર પડેલો છે, એડ્રેસ ક્યું છે, એના માટે યુઝ થશે સર્વલેટ કન્ટેક્સ્ટ. ફોર્થ વન છે જેનરિક સર્વલેટ. સર્વલેટને જનરેટ કરવા માટે જેનરિક સર્વલેટનો યુઝ થાય છે. આ બીજા પણ તમને ઘણા બધા આપેલા છે કે જેનાથી તમે સર્વલેટ જનરેટ કરી શકો છો. આ બધાનું વર્ક છે એ સેમ હશે. જેનરિક સર્વલેટ ક્લાસ, સર્વલેટ કન્ફિગ, સિરિયલાઇઝેબલ. ઓકે, ફિફ્થ છે સર્વલેટ રિક્વેસ્ટ ઇન્ટરફેસ. શું કરશે? જસ્ટ ક્લાયન્ટની રિક્વેસ્ટ છે એને રીડ કરશે અને રીડ કરીને રિસ્પોન્સ કયા ક્લાસ થ્રુ આપશે? સર્વલેટ રિસ્પોન્સ. કંઈ બી એરર જનરેટ થશે એના માટે ક્લાસ છે સર્વલેટ એક્સેપ્શન. જો એરર છે એ ક્યાંય હેન્ડલ જ ન થતી હોય તો એને પણ હેન્ડલ કરવાનો અગેન એક એનો પણ મેઇન ક્લાસ છે અનઅવેલેબલ એક્સેપ્શન. ઓકે, પરમેનન્ટલી ઓર ટેમ્પરરી કાંઈ બી ફાઇલ ડિલીટ થઈ ગઈ છે કે સાવ સર્વલેટ જ રન નથી થતું એને સ્પેશિયલી કેચ કરશે. નાઇન્થ છે સર્વલેટ ઇનપુટ સ્ટ્રીમ. તમે જે વેલ્યુ ઇનપુટ આપો છો એને રીડ કરવા માટે અને જે આઉટપુટ એ ડિસ્પ્લે કરે છે એને પ્રિન્ટ કરવા માટે સર્વલેટ આઉટપુટ સ્ટ્રીમ. અને લાસ્ટ છે સિંગલ થ્રેડ મોડેલ ઇન્ટરફેસ. એ પણ કોની છે શેના માટે યુઝ થશે? સર્વલેટ જનરેટ કરવા માટે. થ્રેડ સેફ, મતલબ કે અહીંયા જે ઉપર આપણે થ્રેડ જોયા કે જેટલી રિક્વેસ્ટ આવે એટલા થ્રેડ બને. જો એ થ્રેડને તમારે સેફ બનાવવા છે, ઓકે, પ્રાઇવસી એની વધારે મેન્ટેન કરવી છે તો એના માટે છે સિંગલ થ્રેડ મોડેલ ઇન્ટરફેસ. જે 11 ક્લાસ જોયા એનો અહીંયા એક ડાયાગ્રામ આપેલો છે કે ઇનપુટ સ્ટ્રીમ અને આઉટપુટ સ્ટ્રીમ બે જ્યારે તમે યુઝ કરો ત્યારે કયું પેકેજ તમારી પાસે હોવું જોઈએ? java.io. એવી જ રીતે સર્વલેટ ઇનપુટ સ્ટ્રીમ અને સર્વલેટ આઉટપુટ સ્ટ્રીમ માટે કયું પેકેજ હોવું જોઈએ? javax.servlet. જે આપણે ઉપર જોઈ ગયા કે મેઇન બે પેકેજ તમારી પાસે હોવા જોઈએ. ઓકે, જનરલી આપણે જાવાના ક્લાસ યુઝ કરતા હોય તો એના માટે આપણે આવા ક્લાસ યુઝ કરતા, ઇનપુટ સ્ટ્રીમ અને આઉટપુટ સ્ટ્રીમ. પણ એ જ ક્લાસને સર્વલેટમાં યુઝ કરવા માટેના અલગ ક્લાસ છે સર્વલેટ ઇનપુટ અને આઉટપુટ. અહીંયા જે ઉપરના ક્લાસ જોયા એ બધા ક્લાસ અહીંયા લાઇન ટુ લાઇન આપેલા છે અને સર્વલેટને ક્રિએટ કરવા માટે જેનરિક સર્વલેટ ક્લાસ, આ બંને ક્લાસ તો કે કાંઈ જો એમાંથી એરર જનરેટ થાય છે એનો મેઇન ક્લાસ છે એક્સેપ્શન, એનો ચાઇલ્ડ ક્લાસ છે સર્વલેટ એક્સેપ્શન અને એનો પણ ચાઇલ્ડ ક્લાસ છે અનઅવેલેબલ એક્સેપ્શન. ઓકે, અહીંયા તમને કી આપેલી છે ક્લાસ, એબ્સ્ટ્રેક્ટ ક્લાસ અને ઇન્ટરફેસ. આ ત્રણ વસ્તુને આપણે યુઝ કરશું સર્વલેટમાં. જ્યારે ક્લાસ આવતું હશે ત્યારે કયો યુઝ કરવાનો કીવર્ડ? એક્સટેન્સ. અને જ્યારે ઇન્ટરફેસ કે એબ્સ્ટ્રેક્ટ ક્લાસ આવતો હોય ત્યારે કયો યુઝ કરવાનો? ઇમ્પ્લિમેન્ટ્સ. ઓકે, અહીંયા જે રીતે ફર્સ્ટ પેકેજ જોયું javax.servlet એ જ રીતે અહીંયા એચટીટીપી પેકેજ આપેલું છે કે જ્યારે તમે એચટીટીપીની રિક્વેસ્ટ કે રિસ્પોન્સ આપશો ત્યારે એચટીટીપી પેકેજ હોવું કમ્પલસરી છે. એવા જ ક્લાસ છે, થોડો ઘણો ડિફરન્સ છે, સ્ટાર્ટિંગ બધાનું એચટીટીપીથી થતું હશે. કે એચટીટીપી સર્વલેટ રિક્વેસ્ટ ઇન્ટરફેસ અને સર્વલેટ રિસ્પોન્સ સેમ ઉપરની જેમ જ ક્લાયન્ટની રિક્વેસ્ટ રીડ કરશે અને રાઇટ કરશે આઉટપુટ. એચટીટીપી સર્વલેટ ક્લાસ તો એ શેના માટે યુઝ થશે? સર્વલેટને ક્રિએટ કરવા માટે. એવી જ રીતે છે કુકી અને સેશન. ઓકે, કુકી ઓલવેઝ કોના સાઈડ હશે? ક્લાયન્ટ સાઈડ હશે. જ્યારે સેશન છે એ કોના સાઈડ હશે? સર્વર સાઈડ. મતલબ કે કુકીને ક્લાયન્ટ હેન્ડલ કરશે અને સેશનને સર્વર. એચટીટીપી સેશન બાઇન્ડિંગ લિસનર કે સેશનમાંથી કેવું તમને એ
એને એક્શન આપે છે, કેવી રીતે એનું તમને આઉટપુટ જનરેટ કરે છે, તો એ લિસન કરવા માટેના જે ક્લાસ હશે આવશે લિસનરમાં. એ જ રીતે છે સેશન ઇવેન્ટ અને સેશન બાઇન્ડિંગ ઇવેન્ટ, કે જેટલી તમે અલગ અલગ ઇવેન્ટ જનરેટ કરો છો એને પણ ક્યાંક ને ક્યાંક હેન્ડલ કરવી કમ્પલસરી હોતી હોય. એના માટે છે HTTP સેશન બાઇન્ડિંગ ક્લાસ અને સેશન ઇવેન્ટ. કે 8 ક્લાસ છે કોના છે HTTP પેકેજના, javax.servlet.http પેકેજ. એ જ ક્લાસનો અહીંયા એક ડાયાગ્રામ આપેલો છે. java.util જ્યારે તમે યુઝ કરતા હોય ત્યારે એનો મેઇન ક્લાસ એની અંદર જાવાની અંદર આવે છે ઇવેન્ટ લિસનર, પણ જ્યારે તમે સર્વલેટમાં બનાવતા હોય ત્યારે એના માટે ક્લાસ આવશે HTTP સેશન બાઇન્ડિંગ ઇવેન્ટ અને HTTP સેશન બાઇન્ડિંગ લિસનર. જે રીતે જાવાની અંદર આપણે કુકી સેશન માટેનો ક્લાસ આવતો સિરિયલાઇઝેબલ, એ જ રીતે એના ક્લાસ આવશે HTTP સેશન અને કુકી ક્લાસ. ઓકે, એ જ રીતે java.languageના મેઇન કયા ક્લાસ હતા ઓબ્જેક્ટ અને ક્લોનેબલ, જેના માટે અહીંયા સર્વલેટ જનરેટ કરવા માટેના ક્લાસ આપી દીધા જનરિક સર્વલેટ, સર્વલેટ રિક્વેસ્ટ અને રિસ્પોન્સ. અગેન એની જ અંદરમાં ક્યાં આવશે HTTP સર્વલેટ અને HTTP સર્વલેટ રિસ્પોન્સ. કે આ સેમ ડાયાગ્રામ હતો સેકન્ડ પેકેજનો. હવે બેઝિક ટર્મિનોલોજી ઓફ સર્વલેટ. ટર્મિનોલોજી મીન્સ કે કેવા કેવા વર્ડ આપણે જનરલી સર્વલેટની અંદર યુઝ કરશી. તો આ બધા વર્ડના આપણે ઇન ડિટેલ મિનિંગ આવતા હશે, જેમ કે HTTP અને HTTP રિક્વેસ્ટ ટાઈપ. ઓકે, આ જે 6 થી 7 ટર્મિનોલોજી છે વન બાય વન જોતા જાય. HTTP ફૂલ ફોર્મ છે હાઇપરટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ. એ જસ્ટ શું કરશે HTTPની જ રિક્વેસ્ટ અને રિસ્પોન્સ માટે યુઝ થશે. જો HTTP સિવાયના કાંઈ બી રિક્વેસ્ટ હશે તો એ આની અંદર હેન્ડલ નહીં થાય. મતલબ કે HTTP જસ્ટ એક વર્ડ છે, અહીંયા તમને કીધેલું છે યુઝિસ રિલાયેબલ TCP પોર્ટ 80 બાય ડિફોલ્ટ. બાય ડિફોલ્ટ HTTP કયો પોર્ટ યુઝ કરે છે 80. અને અગેન HTTP શેના માટે છે ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલ. હવે HTTP જ્યારે તમે યુઝ કરો એની મેઇન મેથડ તમે અગાઉ સ્ટડી કરી ગયા છો ગેટ અને પોસ્ટ. ઓકે, એ ગેટ અને પોસ્ટની જ એના જેવી જ બીજી અલગ અલગ 7 મેથડ્સ છે. ઓકે, કે ગેટ મેથડ હોય તો URLમાં એડ્રેસ પાસ થતું હોય, પોસ્ટ મેથડમાં ન થતું હોય. ગેટ મેથડમાં પ્રાઇવસી ઓછી હોય જ્યારે પોસ્ટ મેથડમાં વધારે હોય. એવી જ રીતે અહીંયા બીજી ઘણી બધી એની મેથડ આપેલી છે હેડ, ડિલીટ, ટ્રેસ, પુટ અને ઓપ્શન્સ. બેનો ડિફરન્સ અહીંયા આપેલો છે. ગેટ મેથડ છે એ સિક્યોર નથી બીકોઝ એમાં એડ્રેસમાં URLમાં વેલ્યુ પાસ થાય છે, જ્યારે પોસ્ટ મેથડ છે એ સિક્યોર છે બીકોઝ એમાં ડેટા પાસ નથી થતો URLમાં. ગેટ મેથડમાં તમે લિમિટેડ એમાઉન્ટ ઓફ ડેટા પાસ કરી શકો છો, ઓનલી 256 કેરેક્ટર સુધીની તમે વેલ્યુ આપેલી હોય ઇનપુટ બોક્સમાં ત્યારે જ એટલી પાસ કરી શકો છો, અને આમાં કોઈ લિમિટેશન નથી લાર્જ એમાઉન્ટ ઓફ ડેટા. ત્યાર પછી છે કેન બી બુકમાર્ડ અને અહીંયા કેન નોટ બી બુકમાર્ડ. પોસ્ટ રિક્વેસ્ટથી જ્યારે તમે રિક્વેસ્ટ આપો છો, ઘણી બધી વાર તમે બુકમાર્ક કરતા હશો બ્રાઉઝર ઉપરથી, તો જો ગેટ રિક્વેસ્ટથી પાસ થયેલું હશે તો એ તમે નહીં કરી શકો બુકમાર્ક, જ્યારે પોસ્ટમાં એલાઉ છે. મોર એફિશિયન્ટ અને લેસ એફિશિયન્ટ. થર્ડ ટર્મિનોલોજી છે વેબ કન્ટેનર. વેબ કન્ટેનર્સ એના માટે તો કે આપણે સર્વલેટના જેટલા પ્રોગ્રામ કરશી એ ઓલવેઝ ક્યાં રન થશે બ્રાઉઝર ઉપર. અને બ્રાઉઝર ઉપર રન કરવા માટે કંઈક એવું સર્વર હોવું જરૂરી છે કે જે તમને અહીંયા સુધી લઈ જાય. જે તમને કીધું કે અહીંયા ટોમકેટ સર્વર આપણે યુઝ કરશી, તો ટોમકેટને શું કહીશું વેબ કન્ટેનર, કે જે આપણા પ્રોગ્રામને બ્રાઉઝર ઉપર રન કરીને આપશે. પ્રોવાઇડ્સ રન ટાઈમ એન્વાયરમેન્ટ ફોર એપ્લિકેશન. રન ટાઈમ એન્વાયરમેન્ટ એટલે આપણે જે બ્રાઉઝર ઉપર રન કરી છીએ એનું કેવું થયું રન ટાઈમ એન્વાયરમેન્ટ. પરફોર્મ્સ મેની ઓપરેશન્સ, ફોર એક્ઝામ્પલ સર્વલેટ લાઈફ સાયકલ, મલ્ટીથ્રેડ, ઓબ્જેક્ટ પુલિંગ અને સિક્યોરિટી. ઓકે, સિક્યોરિટીના બધા ફંક્શન સર્વલેટની અંદર કોણ પ્રોવાઈડ કરતું હશે વેબ કન્ટેનર. જે ટાઈપનું તમે સર્વર લેશો એ ટાઈપની તમને અલગ અલગ સિક્યોરિટી છે કે અલગ અલગ એના ફીચર્સ તમને મળશે. ફોર્થ છે ઇન્ટ્રોડક્શન ટુ સર્વર. વેબ સર્વર અને એપ્લિકેશન સર્વર. વેબ સર્વર છે તો એ બધા બ્રાઉઝર ઉપર રન થતા હશે ને એપ્લિકેશન છે એ તો પોતાના જ સોફ્ટવેરમાં રન થતા હશે. ફિફ્થ છે વેબ સર્વર. ફોર એક્ઝામ્પલ એપાચે, ટોમકેટ, જેટીએન, રેઝિન આ બધા વેબ સર્વર છે કે વેબ સર્વર ઉપર જસ્ટ તમે સર્વર સાઇડ પ્રોગ્રામિંગ હશે એ જ રન કરી શકશો. એ જ રીતે એપ્લિકેશન સર્વર. એપ્લિકેશન સર્વરના અહીંયા 3 થી 4 એક્ઝામ્પલ આપેલા છે. કેન બી યુઝ ફોર સર્વલેટ, JSP સ્ટાર્ટ, EJB એક્સેટ્રા. આપણે જે સર્વલેટનાની પ્રોગ્રામ રન કરશે એના માટે એપ્લિકેશન સર્વર યુઝ કરશી. 7 છે કન્ટેન્ટ ટાઈપ.
ઓલ્સો નોન એઝ માઇમ ટાઈપ. ઓકે, ફૂલ ફોર્મ છે મલ્ટીપર્પઝ ઇન્ટરનેટ મેઇલ એક્સટેન્શન. હવે કન્ટેન્ટ ટાઈપ મીન્સ કે તમે જે તમારું કોડિંગ લખો છો એ કઈ લેંગ્વેજમાં લખો છો. જો HTMLની લેંગ્વેજમાં તમે લખતા હોય તો અહીંયા તમારે કન્ટેન્ટ ટાઈપ આપવાનો રહેશે ટેક્સ્ટ HTML. અને જો તમે પ્લેન કોડિંગ લખો છો તો અહીંયા ટાઈપ આપવાનો પ્લેન. એ સિવાયનું જો તમે ફાઇલ રિલેટેડ કોડિંગ લખતા હોય તો કેવી ફાઇલ છે, એક્સેલની ફાઇલ હોય તો આ રીતે, વર્ડની ફાઇલ હોય તો આ રીતે, PDF ફાઇલ છે, જાર ફાઇલ છે, ઝીપ ફાઇલ છે, ઓક્ટેટ સ્ટ્રીમ છે, JPG ઇમેજ છે. ઓકે, કેવી રીતની તમે ટાઈપ અને કેવી રીતનું તમે કોડિંગ લખો છો એના ઉપરથી તમારે કન્ટેન્ટ ટાઈપ ડિફાઇન કરવાના. ઓકે, તો અહીંયા આજના લેક્ચરમાં ઇન્ટ્રોડક્શન ઓવર. થેન્ક યુ.